અને ગોઠ ભાઈ જબરથી હે ભગવાન માતાજી મટાડી દેજો. હાય શેકો ખાય હે ભાઈઓ. હમણાંથી છે ને આપણે સવારમાં વહેલા 4 વાગે ઉઠ્યા પછી થોડું પણ આરામ નથી કરતા. 4 વાગે ઉઠ્યા પછી ગાયો દોરી 5:30. ભાઈઓ દુઃખ ક્યારે આવે ને એની કોઈ ખબર હોતી નહીં. અત્યારે જહાળ ગૌશાળા રીતિશભાઈને એટલું દુઃખ આવી ગયું છે ને કે ભાઈ અચાનક ગાયોમાં એમાં એક કોકરેજ ગાય. મોર્નિંગ દોસ્તો, કેમ છે બધા? મોજમાં. તો હવે આપણે વાસળીઓને ફટાફટ ખોલી કરી દઈએ. કાલે એક કોમેન્ટ કરી હતી ભાઈ કે હુચેલ ખવડાવવાથી ડુબળી પડી. 100% વસ્તુ છે કે હુચેલ થોડુંક જ ખાતું હતું પણ ડુબળી થોડી છે એટલે 1000% પણ મસ્ત મજાની બની જાય. હાલો એ ચપ ટોગરી શું કરે છે મોજમાં? હાય ગેટ ક્રોસ. કેટલા દોત છે ભાઈ? બોલ દોત છે. રોજી બેન કેમ છો? મોજમાં. શકઠા હાલો લખ્યા હે ટીલીજી અંદર લાખી જો લાખી. હાલો લક્ષ્મી ના બોકાઈ ગયો ભાઈ પડે. હાલો એ કુદ હજી કોઈ ને વરસાદ ફૂલ થાય ને તો કરતા 8 વાગે બધું કોમ આજે પતી ગયું. હાય કેમ છો? મસ્ત મજાની બધી બે છે. તો ભાઈ આ વાસળી સોલિડ દૂધમાં આવશે કેમ કે અત્યારે આજે ચેક કરીશ 7:30 ઉપર 2 દિવસ પછી મિલ્કિંગ વિડીયો બનાવીશ કેમ કે હવે ચોખ્ખી થવા મળી છે એટલે ગાય દૂધ આપશે 9-10 લીટર પાક. તો ભાઈઓ મળીએ. મારા વાઘ પરત થરાનું અનમોલ રતન મોજે દરિયા ને મણી હી મમ્મા મણી હી. હવે વાસળીએ ને મોજ છે. લક્ષ્મીબેન પાણી પીવા હાલ્યા છે. હે કેમ છો બધા? મોજમાં ડાયરા. લક્ષ્મી તારે હાઈટ વધારવા માટે શું લેવાનું છે મને કહેજે. હાલો વાઘ એ વાઘ મૈયા તમે મારા લુગડા બગાડો રહો. મણી આ બાજુ આવજે. એ મણી લક્ષ્મી મણીનો પ્રેમ જો ભાઈ. એ કેમ છે બતન કે મોજમાં છો ને? ઓ મૈયા હાય લાખી શું કરે છે? અને ગોઠ ભાઈ જબરથી હે ભગવાન માતાજી મટાડી દેજો.
हाय शेको खाए है। तो भाइयों नंदी महाराज मौज में लक्ष्मी केवुं है के थारे सारू है सौथी हाइट में लक्ष्मी पकड़े हो भाई ढोर में। हाय कुंज मौज में। आ तो भाई दूध में न्याका है गिर क्रॉस एक नंबर एनी अत्यारे ऑर्डर क्वॉलिटी जो भाई थान छे मस्त मजाना। रोजी बेन चार હવે મસ્ત ખાવા મળ્યા છે। આ બાજુ એચએફ ને અત્યારે મિલ્કિંગ કરી અને જારની ચાર સાંજે આપણે તરપાડ દઈએ એક ટાઈમ જારની એક ટાઈમ બાજરીની તો શું છે મસ્ત મજાની હેલ્થ થઈ જાય અને મસ્ત મજાનો હોજો બોજો બધું ઉતરી ગયો ભાઈ કમ્પ્લીટ। આનો પણ મિલ્ક રેડી છે મસ્ત હવે બચ્ચું આપશે જલ્દી। ગોરલ શિવાની બધા મોજમાં છે। આ બાજુ ટેણીએ મેણીએ મધર બધા મસ્ત મજાની લાખ્યો તાપીને બેસી ગયો। આ બધાનું કામકાજ ચાલુ છે ભાઈઓ। હાલો તો હવે આપણે દૂધ ઠંડુ કરવા મૂકી દીધું છે પછી આપણે ડેરી દૂધ આપી આવી। થોડું ટેમ્પરેચર મસ્ત થઈ જાય એટલે દૂધનો ફેટ બેટ સારા આવે ભાઈ। અત્યારે દૂધ ગરમ થઈ ગયું છે પાણી। તો ભાઈઓ મળીએ। જય ગૌ માતા જય ગોપાલ। તો દોસ્તો આપણે એક નવરત્નનું એક મસ્ત આમાં કોઈ જાતનું કેમિકલ નહીં નથી ફૂલતું લગભગ 25 આઈટમ એડ કરેલી હોય એનું મસ્ત મજાનું આવ્યું છે 1250 સેલ ભાવ છે 40 કિલોનો। તો અમે હવે આપણી ગાયને ટ્રાય કરશું અને તમને કાલે બતાવશું એકદમ મસ્ત। એટલે ફોર્મ્યુલો કેવો ખબર છે ના ફૂલે ના મકાઈ ભેડો એકદમ મસ્ત બધું જાતનું અનાજ 25 જાતનું અનાજ છે અને એક ડેરી જેવું આપણે દાણ પહેલાં દુકાને આવતું એ તબેલે એ દાણ લીધું છે। આમાં કેવું રહે છે રિઝલ્ટ જોઈએ છે મસ્ત દાણ આવે છે। ચેક કરીએ આપણા ફાર્મ ઉપર એચએફ ગાય ઉપર ટ્રાય કરીએ કે દૂધમાં કેટલો વધારો આવે છે શું છે પછી હું તમને પાકી માહિતી આપીશ ભાઈ। કેમ કે આમાં કોઈ નુકસાન નથી એટલે બહુ મસ્ત અત્યારે સુગંધ એટલી મસ્ત આવી રહી કે વાત જવા દે। મિનરલ એડેડ આવે અંદર એટલે આપણે ટ્રાય કરીશું। આમાં એક ટાઈપ 1 આવે ટાઈપ 2 છે પેલું ટાઈપ 1 છે જોઈએ હવે ભાઈઓ। હમણાંથી છે ને આપણે સવારમાં વહેલા 4 વાગે ઉઠ્યા પછી થોડું પણ આરામ નથી કરતા। 4 વાગે ઉઠ્યા પછી ગાયો દોરી 5:30 દોયા પછી ફટાફટ આપણે ડેરી દૂધ ભરાવા જઈએ 6 વાગે। 6 વાગે દૂધ ભરાઈને આ ગાયોને સવારમાં મસ્ત મજાની તરપાડ દેવાની। તમે જોઈ શકો છો બધી મસ્ત ડાયજેક્શન કરી રહી છે। તો અત્યારે વાગે 7 વાગે ગાયો બેસી જઈએ 2 કલાક રેસ્ટ આલવાનો પછી ગાયોને નવડાવી દેવાની। નાહી રહ્યા પછી એક નિયાય કરી અને 4 વાગ્યા સુધી કશું જ નાખવાનું નહીં। એચએફમાં મેં જોયું કે તમે એનું મિલ્ક નીકાળ્યા પછી તમે એનું ચાર નાખો ને તો એ બહુ જ ખાય છે। કેમ કે મિલ્ક નીકળી જાય પછી ગાય ચાર હારા મારી ખાય। એટલે તમારે એચએફ હોય તો આ ટ્રાય તમે કરજો। દૂધમાં પણ સારું રહેશે અને ગાય પણ એકદમ મસ્ત રહેશે। તો ભાઈઓ હાલો હવે આપણે વાછડીઓને પણ અત્યારમાં મસ્ત મજાની નિયાય કરી દીધી છે એટલે બધી મસ્ત મજાની બેઠી છે જો ભાઈ। થોડા વહેલા ઉઠી અને અત્યારે 7:30 વાગે 7 વાગ્યા છે 1 કલાકમાં ફાર્મ ધોઈને 8 વાગે તબેલાનું કામકાજ બધું ક્લિયર જેથી હું દુકાને પણ જઈ શકું ભાઈઓ। તો ભાઈઓ આપણો બ્લોગ બનાસની કાંકરેજમાં આજે આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બને તો ત્યાં સુધી બનાસની કાંકરેજમાં બ્લોગ આવતો રહેશે। તો ભાઈઓ થોડો સપોર્ટ બનાવજો જેમ તમે ભરત થરાની કાંકરેજ ગામમાં સપોર્ટ બનાવ્યો એવો સેમ ટુ સેમ સપોર્ટ બનાવજો। જય ગૌ માતા જય ગોપાલ। બનાસની કાંકરેજમાં બ્લોગ આવે છે તો થોડો સપોર્ટ મસ્ત મજાનો બનાવજો। મધર બેન મોજ કરી રહ્યા છે। જય ગૌ માતા જય ગોપાલ। ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈઓ। દુઃખ ક્યારે આવે ને એની કોઈ ખબર હોતી નહીં। અત્યારે જહાલ ગૌશાળા રીતિશભાઈને એટલું દુઃખ આવી ગયું છે ને કે ભાઈ અચાનક ગાયોમાં એમાં એક કોકરેજ ગાય એક ગીરની વાસળી એક આજે પણ એક ગીર ગાય એ 3 ગાયો જતી રહી છે। તો ભગવાન એમના આત્માને શાંતિ આપે। અને ભાઈ હવે એમને સેમ્પલ લઈને બનાસકાંઠા આવ્યા હતા તો એ સેમ્પલ પણ હવે 48 કલાકમાં રિપોર્ટ આવશે। અને બીજી વસ્તુ કે શું છે એ તો પછી ખબર પડે પછી એમાંથી થયું છે એ આપણને કોઈ આઈડિયા ના હોય પણ ભગવાન માતાજી બાકીની ગાયોને સ્વસ્થ કરી દે। અને ગૌ માતાના દિલથી પ્રાર્થના કરું છું કે એમને
જલ્દી ગાયો મસ્ત થઈ જાય અને એમને હારો વાલે ભગવાન. કેમ કે જ્યારે આપણે ટીલું નીલું જતી રહી ને ત્યારે મને ખબર છે કે પોતાની ગાય જાય એટલે ભાઈ પ્રેમ હોય એટલે બહુ દુઃખ લાગે. કેમ કે એ તો માણસ હજારો ગાયોની સેવા કરતો યાર, એના ઘરે જ આવું થયું એટલે દુઃખ કેટલું લાગે યાર. ભગવાનના આત્માને ગાયોને શાંતિ આપે અને ભગવાન એમની બીજી ગાયોને તંદુરસ્ત જલ્દી કરી દે એવી ઠાકરને રામાધણીને ગૌ માતાને પ્રાર્થના છે. તમે પણ પ્રાર્થના કરજો. ઓમ શાંતિ. બધી ગાયોને સ્વસ્થ જલ્દી થઈ જાય એ ભગવાનને દિલથી પ્રાર્થના. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ ભાઈઓ.